મહાભારતનું યુદ્ધ એના માટે જવાબદાર તો ઘણા હતા, ખરું ને? પણ એ આખા વિનાશની સ્ક્રિપ્ટ લખનાર, એનો આખો પ્લાન બનાવનાર દિમાગ તો એક જ હતું, શકુની. એક એવું નામ જેણે અપમાન, ભૂખ અને આંસુને પોતાના હથિયાર બનાવ્યા અને આખા કુરુવંશનો સફાયો કરી દીધો. તો ચાલો આજે શકુનીની એ કહાણીમાં થોડા ઊંડા ઉતરીએ. આ વાર્તા ખાલી એક વિલનની નથી, પણ બદલાની આગમાં સળગતી એક આખી પેઢીની છે. આ સવાલ, ખબર છે, સદીઓથી પૂછાય છે. શું શકુની સાચે જ એવો મામા હતો જે પોતાના ભાણિયા દુર્યોધનના પ્રેમમાં આંધળો થઈને બસ ખોટા નિર્ણયો લેતો ગયો? કે પછી એની દરેક સલાહ, એનો ફેંકેલો દરેક પાસો એક દાયકાઓ જૂની ભયંકર બદલાની યોજનાનો ભાગ હતો? આનો જવાબ શોધવા માટે આપણે વાર્તાની શરૂઆતમાં જવું પડશે, એકદમ શરૂઆતમાં. સામાન્ય રીતે આપણે બધા શકુનીને આ જ રીતે ઓળખીએ છીએ, બરાબર ને? પણ શું આટલી જ એની ઓળખ છે? શું કોઈ માણસ જન્મથી જ આટલો ક્રૂર અને ષડયંત્રકારી હોઈ શકે? જુઓ, આ છબી પાછળ એક એવી કહાણી છુપાયેલી છે જે કદાચ શકુની વિશેની આપણી આખી સમજ જ બદલી નાખશે. એની આટલી બધી ક્રૂરતા, એના મૂળ ક્યાં હતા? ચાલો શોધીએ. તો આ કહાણીની શરૂઆત હસ્તિનાપુરના રાજમહેલથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે દૂર ગાંધારના એક ખુશહાલ રાજ્યથી. ત્યાં શકુની કોઈ વિલન નહોતો, પણ એક તેજસ્વી અને પ્રેમાળ રાજકુમાર હતો. પોતાની બહેન ગાંધારીનો એકદમ લાડકો ભાઈ. પણ પછી હસ્તિનાપુરથી એક સંબંધ આવ્યો, એક પ્રસ્તાવ. અને એ પ્રસ્તાવે શકુની અને એના આખા પરિવારના ભવિષ્ય પર હંમેશા માટે અંધકાર પાથરી દીધો. અને પછી તો બધું એટલી ઝડપથી બન્યું કે કોઈને કશું સમજાયું જ નહીં. ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર સાથે થયા. એક રાજકીય મજબૂરી હતી, બીજું શું. પણ અસલી સમસ્યા ત્યારે થઈ જ્યારે એક રહસ્ય ખોલ્યું કે ગાંધારી તો પહેલેથી જ માંગલિક હોવાને કારણે એક બકરા સાથે પરણેલી હતી. હસ્તિનાપુર માટે આ એક મોટો દગો હતો, એક મોટું અપમાન. અને બસ આ અપમાનની આગમાં કુરુવંશે ગાંધાર પર હુમલો કરી દીધો. રાજા સુબલ અને એમના 100 પુત્રો બધાને કેદી બનાવી લેવામાં આવ્યા. વિચાર કરો, એક જ ઝાટકે રાજકુમાર શકુની હવે કેદી બની ગયો હતો. હવે આપણે વાર્તાના એ હિસ્સામાં પહોંચીએ છીએ જે સૌથી ભયાનક છે. હસ્તિનાપુરની જેલની એક અંધારી કોઠડી. એક એવી જગ્યા જ્યાં માનવતા જેવું કશું બચ્યું જ નહોતું. અને અહીં એક એવો અત્યાચાર થયો જેણે બદલાના એક એવા હથિયારને જન્મ આપ્યો જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. ફક્ત આ આંકડો જુઓ, 101. ગાંધારના રાજા સુબલ અને એમના 100 પુત્રો. આખો રાજવંશ એકસાથે એક જ જેલમાં. અને સજા મોત. અને એમને ખાવા માટે શું મળતું હતું ખબર છે? દિવસનું ખાલી એક મુઠ્ઠી અનાજ. અને એ પણ આખા 101 લોકો માટે. આ કોઈ સજા નહોતી, આ તો એક ક્રૂર યોજના હતી. એમને ભૂખથી તડપાવીને ધીમે ધીમે મારવાની. આ શબ્દો હતા ખુદ રાજા સુબલના. એ સમજી ગયા હતા કે જો આમ બધા મરી જશે તો એમની સાથે થયેલા અન્યાયનો હિસાબ કોણ લેશે? બદલો કોણ લેશે? અને ત્યારે જેલમાં એક એવો નિર્ણય લેવાયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. બધાએ નક્કી કર્યું કે એ એક મુઠ્ઠી અનાજ ફક્ત એક જ જણ ખાશે, જે એમનામાં સૌથી હોશિયાર, સૌથી ચાલાક હોય, જેથી એ જીવતો રહી શકે. અને એ વ્યક્તિ કોણ હતો? શકુની. જરા એ દ્રશ્યની કલ્પના કરીને તો જુઓ. શકુની રોજ એ ખોરાક ખાઈ રહ્યો હતો જે એના 99 ભાઈઓ અને એના પિતાના હિસ્સાનો હતો. એ પોતાની આંખો સામે પોતાના આખા પરિવારને એક કરીને ભૂખથી મરતો જોઈ રહ્યો હતો. એક ક્ષણે એની અંદરનો રાજકુમાર તો મરી જ ગયો. હવે એનામાં ખાલી એક જ વસ્તુ જીવતી હતી, બદલાની આગ. આપણે શકુનીને હંમેશા લંગડાઈને ચાલતો યાદ કરીએ છીએ, બરાબર? પણ એ કોઈ જન્મજાત ખામી નહોતી. ના, એ તો એક કાયમી યાદગીરી હતી. કહેવાય છે કે એના પિતા રાજા સુબલે મરતા પહેલાં શકુનીનો પગ તોડી નાખ્યો હતો. શા માટે? જેથી એ જ્યારે પણ ચાલે દરેક પગલે થતો દુખાવો એને યાદ અપાવે એના પરિવાર સાથે થયેલા અન્યાયની અને એની બદલાની પ્રતિજ્ઞાની. એ પીડા જ એની તાકાત બની. તો જ્યારે શકુની આખરે જેલમાંથી બહાર નીકળીને હસ્તિનાપુર પહોંચ્યો ત્યારે એની નજર સીધી એના ભાણેજ દુર્યોધન પર પડી. એણે એક જ નજરમાં પારખી લીધું. દુર્યોધનનું અભિમાન, એની ઈર્ષા, એની સત્તાની ભૂખ, બધું જ.
શકુની તરત સમજી ગયો કે કુરુવંશના સર્વનાશ માટેનું એનું સૌથી મોટું અને સૌથી ધારદાર હથિયાર એને મળી ગયું છે. અને અહીં જ શકુનીનો અસલી દિમાગ જોવા મળે છે. એણે કોઈ જ ઉતાવળ ન કરી. એની યોજના એકદમ સ્પષ્ટ હતી, 4 સ્ટેપમાં. પહેલું, દુર્યોધનનો એવો વિશ્વાસ જીતો કે આંખ બંધ કરીને ભરોસો કરે. બીજું, એને ભીષ્મ અને દ્રોણ જેવા વડીલોથી માનસિક રીતે અલગ પાડી દો. ત્રીજું, એના મનમાં પાંડવો માટે નફરતનું ઝેર ભરી દો. અને ચોથું, એના દરેક ખોટા કામમાં એને પ્રોત્સાહન આપીને વિનાશના રસ્તે આગળ ધકેલો. આ કોઈ ગુસ્સામાં લીધેલો નિર્ણય નહોતો. આ તો વર્ષો સુધી ઠંડા કલેજે ઘડાયેલો એક માસ્ટર પ્લાન હતો. અને આ ખાલી વાતો નથી. ભીમને ઝેર આપવાનો પ્લાન હોય કે પછી પાંડવોને જીવતા સળગાવી દેવા માટે લાક્ષાગૃહનું આખું ષડયંત્ર રચવું હોય, આ બધાની પાછળ શકુનીનું જ ભેજું કામ કરતું હતું. એ તો બસ દુર્યોધનની ઈર્ષ્યાની આગમાં સતત ઘી નાખતો રહ્યો અને એણે પાક્કું કર્યું કે શાંતિનો નાનામાં નાનો પ્રયાસ પણ સફળ ન થાય. એનું દરેક પગલું યુદ્ધને એક ડગલું નજીક લાવી રહ્યું હતું. અને હવે કહાણી એવા વળાંક પર આવે છે જેણે મહાભારતની આખી દિશા જ બદલી નાખી. શકુનીની આખી યોજનાનો સેન્ટર પોઈન્ટ, એનો માસ્ટર સ્ટ્રોક, એ હતી દ્યુત ક્રીડા, એટલે કે પાસાની રમત. પણ આ કોઈ સાદા પાસા નહોતા. એક માન્યતા એવી છે કે આ પાસા શકુનીએ પોતાના મૃત પિતાના હાડકામાંથી બનાવ્યા હતા. એવું કહેવાય છે કે એના પિતાનો આત્મા એ પાસામાં વાસ કરતો હતો અને એટલે જ એ પાસા હંમેશા શકુની જે કહે એમ જ પડતા હતા. મતલબ કે આ પાસા ખાલી રમતનું સાધન ન હતા, એ તો બદલાનું જીવતું જાગતું પ્રતીક હતા. અહીં જ આખી રમતનો અસલી ભેદ ખુલે છે. જુઓ, દુર્યોધન શું ઈચ્છતો હતો? એને તો બસ પાંડવોને અપમાનિત કરવા હતા, એમનું રાજ્ય જીતવું હતું, બસ આટલું જ. પણ શકુની, એનું લક્ષ્ય આનાથી ઘણું મોટું અને ભયાનક હતું. એને રાજ્ય નહોતું જોઈતું, એને તો એક એવા મહાવિનાશક યુદ્ધની જમીન તૈયાર કરવી હતી જેમાં કુરુવંશનો એક પણ માણસ જીવતો પાછો ન ફરે. અને એટલે જ દ્રૌપદીનું ચીરહરણ કોઈ ભૂલ નહોતી. એ તો શકુનીના પ્લાનનો સૌથી અગત્યનો હિસ્સો હતો. એ બરાબર જાણતો હતો કે રાજપાટ હારી જાય તો પણ કદાચ ભવિષ્યમાં સમાધાન થઈ શકે, પણ ભરી સભામાં એક સ્ત્રીનું આવું અપમાન એ પાંડવોના દિલમાં એવી આગ લગાડશે જે માત્ર ને માત્ર યુદ્ધથી જ ઓલવાશે. આ હતી શકુનીની ચેકમેટ, ગેમ ઓવર. અને છેવટે યુદ્ધના 18મા દિવસે જ્યારે સહદેવે શકુનીનો વધ કર્યો ત્યારે પણ શકુની હાર્યો નહોતો. ઉલટાનું કહેવાય છે કે એના ચહેરા પર દર્દ નહોતું, પણ એક વિચિત્ર સંતોષનું સ્મિત હતું. કેમ? કારણ કે એનું કામ પૂરું થઈ ગયું હતું, એનું મિશન પૂરું થઈ ગયું હતું. કુરુવંશનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો હતો. એના પરિવારે જેલની કોઠડીમાં જે રીતે જીવ ગુમાવ્યો હતો એનો બદલો આજે પૂરો થયો હતો. પણ શું શકુનીની કહાણી અહીં એક વિલન તરીકે પૂરી થઈ જાય છે? ના, જરાય નહીં. હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જે કદાચ આપણને આખા પાત્ર વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દેશે. જુઓ, શકુની વિશે અમુક એવી વાતો છે જે બહુ ઓછા લોકો જાણે છે. પહેલી, કે એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. બીજી, એવું પણ કહેવાય છે કે ખુદ ભગવાન કૃષ્ણ એની પીડા અને એના બદલા પાછળનું કારણ સમજતા હતા. અને ત્રીજી, અને સૌથી ચોંકાવનારી વાત, આજે પણ ભારતમાં શકુનીનું એક મંદિર છે. હા, આ એકદમ સાચું છે. કેરળમાં પવિત્રેશ્વરમ નામનું એક ગામ છે જ્યાં શકુનીનું મંદિર છે અને ત્યાં એની પૂજા થાય છે. ત્યાંના લોકો એને વિલન નથી માનતા. એ લોકો એને એક એવા દેવતા માને છે જેણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને પોતાના પરિવારને આપેલું વચન નિભાવ્યું. એમના માટે શકુની ન્યાયનું પ્રતીક છે. કમાલ છે નહીં? તો આખરે શકુનીની આ આખી જટિલ કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? 3 મુખ્ય વાતો. પહેલી, કે બદલાની આગ બદલો લેનારને પણ બાળીને રાખ કરી દે છે. બીજી, કે ખોટી સલાહ અને ખોટો સલાહકાર આખા સામ્રાજ્યને ડૂબાડી શકે છે. અને ત્રીજી વાત, કે બુદ્ધિ એક બેધારી તલવાર જેવી છે. એનાથી તમે સર્જન પણ કરી શકો અને સર્વનાશ પણ. અને અંતમાં આ એક સવાલ આપણી સામે છોડીને જાય છે કે કોઈ વ્યક્તિની ઓળખ એના કર્મોથી થવી જોઈએ કે પછી એ કારણોથી જેણે એને એવા કર્મ કરવા પર મજબૂર કર્યો? શકુની એક રાક્ષસ હતો કે પછી અન્યાય અને અત્યાચારથી જન્મેલો એક દુઃખી આત્મા? આનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.